પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે આવી પહોંચ્યા છીએ એક એવા દિવસે જ્યાં તિથિ તો એકાદશી છે, પણ એ માત્ર કલમ માટે લખાય એવી સરળ નથી. આ એકાદશી છે જ્યાં લીલાઓ અવતાર લે છે, જ્યાં શાસ્ત્રો નિવૃત્ત થાય છે અને ભક્તિ, પ્રેમ અને આશ્રય જીવંત થઈને ઊભા રહે છે. પવિત્ર એકાદશી એ દિવસ આવે છે જ્યારે શ્રી મહાકવિ વલ્લભદાસજીનું વાર્તા સાહિત્યમાં ગોલકધામનું વર્ણન ઝળહળતું દેખાય છે, જ્યાં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ પૃથ્વી પર દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે પડે છે. એક નહીં, બે નહીં, પણ 3 વખત પૃથ્વી પરિક્રમા કરે છે. કેમ કે બધા જીવો પ્રભુ સુધી નહીં પહોંચી શકે, તો પ્રભુ તો પોતે પહોંચી ગયા દરેક દૈવી જીવોનો ઉદ્ધાર કરવા. આ પરિક્રમામાં ફક્ત મનુષ્ય નહીં, પણ શિલાઓ, પક્ષીઓ, વાયુમંડળ બધા પ્રકારના જીવો શ્રી મહાપ્રભુજીના ચરણની ગંધથી ઉદ્ધાર પામ્યા. એ એક પ્રસાદરૂપ પરિક્રમા હતી, જ્યાં ભક્તિ પોતે પગલાથી ચાલતી હતી. આજના પાવન દિવસે આપણે એ જ સંસ્મરણ કરીએ છીએ. સૌપ્રથમ મહાકવિ વલ્લભદાસજીની વાણીમાં ગોલકધામનું દર્શન, જ્યાં શ્રી વલ્લભપ્રિયાજીએ સૌપ્રથમ શ્રી સ્વામિનીજીને પવિત્રા ધરાવ્યા. પછી પરમ કૃપાળુ શ્રી મહાપ્રભુજીની પદયાત્રાનો ટૂંકસાર સ્મરણ અને અંતે મૂળ પુરુષ ગ્રંથમાં વર્ણવેલી પવિત્ર એકાદશી પર્વની ભક્તિભરી ઝાંખી. તો ચાલો આજે આપણે પણ એ ભક્તિપથ પર થોડું ચાલી લઈએ. જ્યાં ચરણ સ્પર્શે છે ત્યાં ઉદ્ધાર જ ઉદ્ધાર થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. મહાકવિ વલ્લભદાસજીના વાર્તા સાહિત્યમાં ખૂબ સુંદર વર્ણન આવે છે. કહે છે કે શ્રાવણ શુક્લ एकादशी के दिन पहर दिन पाछलो रहियो ता समय श्री आचार्य जी महाप्रभु जी श्री दामोदर दास हरसानी जी को साथ लेके रमण रेती की ओर पधारे. तब श्री दामोदर दास जी सो आज्ञा किए, जो दमला तो यहीं बैठियो, हूँ अब ही आवत हूँ. यह आज्ञा कर आप श्री वल्लभ प्रिया जी अपनो निज स्वरूप जो लीला में है वो धारण करके लीला स्थल में पधारे. तब ता समय श्री ठाकुर जी श्री स्वामिनी जी को वेश धराए हते और श्री स्वामिनी जी श्री ठाकुर जी को वेश धारण किए हते. ताही समय श्री वल्लभ प्रिया जी श्री चंद्रावली जी के निकुंज में प्रथम पधारे. એટલે શ્રી મહાપ્રભુજી છે એ શ્રી વલ્લભપ્રિયાજી સ્વરૂપે ગોલોકધામમાં પધાર્યા છે એમ અહીં કહે છે, અને તે પણ શ્રી ચંદ્રાવલીજીની નિકુંજમાં પધાર્યા છે. શ્રી ચંદ્રાવલીજી देखती उठी के अति आनंद में मग्न होई मिले. आधी गादी पे पधराए, परस्पर वार्तालाप कियो. कहे, आपने भूतल पे बहुत दिन बिताए, यहाँ लीला में तो आपके बिना कछु सोहाय नहीं, आपको वियोग अब सहयो नहीं जाए. ताते कृपा करी के बेगी पधराइए. फिर आए आप सबन को साथ लेके श्री यमुना जी के निकुंज में पधारे. એટલે પહેલા શ્રી વલ્લભપ્રિયાજી શ્રી ચંદ્રાવલીજીના નિકુંજમાં પધાર્યા, પછી બંને શ્રી યમુનાજીના નિકુંજમાં બધાને લઈને પધાર્યા. હવે કહે છે કે શ્રી यमुना जी के निकुंज में पधारे. श्री यमुना जी अति हर्ष सो मिले. आधे सिंहासन पर पधराए के कहे, अब आप बेगी लीला में आई के सबन को सुख देहु. तहाँ ते श्री यमुना जी को साथ लेके श्री कुमारिका जी के निकुंज में पधारे
ताहू सबन सो मिली के सब भेले भय फेरी श्री स्वामिनी जी के निकुंज में पधारे। પ્રિય વૈષ્ણવો ધ્યાન આપજો, આપણે દરેક જગ્યાએ 4 યુથની ભાવના આવે છે, તો અહીં આપે ધ્યાન આપ્યું હોય ને તો સૌપ્રથમ ચંદ્રાવલીજીની નિકુંજ આવી, એટલે જેને અન્ય પૂર્વા ગોપીજનો કહેવાય છે, એમના સ્વામીની શ્રી ચંદ્રાવલીજી, ત્યારબાદ શ્રી યમુનાજીની નિકુંજ આવી, જે નિર્ગુણ ગોપીજનો છે એમના સ્વામીની જે શ્રી યમુનાજી છે, ત્યારબાદ કહ્યું કે કુમારિકાઓની નિકુંજમાં પધાર્યા, એટલે જે ગોપીજનો હોય નંદનંદન અમને પતિ રૂપે પ્રાપ્ત થાય, જેને અનન્ય પૂર્વા ગોપીજનો પણ કહેવાય છે, એ ગોપીજનોના યુથ એમના સ્વામીજી કદાચ લલિતાજી છે। અને પછી કહે છે કે તહા હું સબંસો મિલી કે સબ ભેલે ભય, એટલે આ ત્રણેય યુથના સ્વામીની ટૂંકમાં આ બધા સાથે મળીને હવે શ્રી સ્વામિનીજીના નિકુંજમાં પધાર્યા। શ્રી સ્વામિનીજીને સુની કે श्री वल्लभ प्रिया जी पधारे, सो तत्काल श्री ठाकुर जी को वेश किए हते, सो बड़ा करी के अपनो निज श्रृंगार साड़ी लहंगा धराई के निकुंज के चौक में पधारे, दौड़ी के श्री कंठ सो मिली के भेटे, प्रेम विवश होय के अति हर्ष को प्राप्त भय। तब श्री स्वामिनी जी आज्ञा किए, जो हो तो अब आपको जाने ना दूंगी। ओ श्रीनाथ जी, એટલે શ્રી સ્વામિનીજી આ શ્રી વલ્લભ પ્રિયાજીને કહે છે કે હું તો અબ આપકો જાને ના दूंगी, आपको तो भूतल पे मन लग्यो है, सो बहुत दिन भये हमसो तो आपको वियोग अब सहयो नहीं जात है। ऐसी प्रेम की बातें करत रस में मग्न भये, એટલે બધાએ શ્રી વલ્લભ પ્રિયાજીને એમ કહ્યું કે હવે અમે આપને જવા નહીં દઈએ। यहाँ निकुंज में भीतर श्री ठाकुर जी श्री स्वामिनी जी को स्वरूप धारण किए अकेले विराजे हैं। इतने में भोग को समय भयो, सो श्री यमुना जी की सखी 84,000 जिनकी अवस्था 12-12 वर्ष की है, भोग की सामग्री थार में साजी के लाई। तहाँ ऐसी मर्यादा है, जो जहाँ निकुंज में भक्तन के मनोरथ की सामग्री आवे, सो प्रथम श्री स्वामिनी जी के दृष्टि सो अंगीकार होय, पाछे युगल स्वरूप मिली के आरोगे। प्रिय वैष्णवो ध्यान आपजो, એટલે ગોલોકધામમાં પણ પહેલા શ્રી સ્વામિનીજીની દ્રષ્ટિથી અંગીકાર થાય, અને આપણે વલ્લભાખ્યાનમાં પણ આવે છે ને કે શ્રી રાધા અધર સુધા વિના પીયુને બીજો તે કંઈ ન ભાવે જી, એટલે જ આપણે શ્રી મહાપ્રભુજીની કાનીથી આરોગજો એમ કહીએ છીએ। પછી કહે છે કે પાછી યુગલ સ્વરૂપ મિલી કે આરોગે, सो ता दीना श्री स्वामिनी जी तो श्री वल्लभ प्रियाजू के प्रति विवश भई, सो सुधी रही नहीं। यहाँ श्री ठाकुर जी अकेले श्री स्वामिनी जी के स्वरूप सो बिराजे। ओ श्रीनाथ जी, यहाँ श्री ठाकुर जी अकेले श्री स्वामिनी जी के स्वरूप सो बिराजे, देखी 3 सखीन को हो बोध न भयो, जो यह श्री ठाकुर जी है। श्री स्वामिनी जी जान सकल सामग्री आगे धरी, तब श्री ठाकुर जी उठ के सबन के संग विहार करवे लगे। यह छोटी अवस्था की अति भोरी हती, सो तासोवा रूप माधुरी को संभारी ना सकी। तब तिनके नुपुर आदि आभूषण के नाद और मधुर सितकार आदि के शब्द सुनी के श्री स्वामिनी जी भीतर पधारी के देखत ही श्री ठाकुर जी को दूसरी निकुंज में पधारे। डरपी के जो मति कहूं मान होई, और सखी सब चक्रत ठाड़ी रह गई। तब श्री स्वामिनी जी आज्ञा किए, जो ऐसो अनुचित कार्य कियो तासो भूतल पे पधारो। यह बात श्री यमुना जी ने सुनी, सो महाचिंता भई, जो अब कहा करिए, युद्ध को युद्ध ही गयो, आप अकेले रह गए। तब श्री वल्लभ प्रिया जी ने श्री यमुना जी को चिंता तो जानी एक उपाय कियो, जो सूत को पवित्रा सिद्ध कर श्री स्वामिनी जी के श्री अंग वर्ण हरदी केसर सो रंग के श्री स्वामिनी जी के पास पधारे। तब श्री स्वामिनी जी श्री ठाकुर जी को बुलाई के श्री वल्लभ प्रिया जी सो मिलाप कराए। आपके पधारवे को बड़ा उत्सव माने, परस्पर भोजन किए। जब आप विदा होने लगे, तब श्री स्वामिनी जी ने फेरी कहियो, जो अब हो आपको जायवे न दूंगी।
तब आपने कही, मेरो अंतरंग दामोदर दास बैठ्यो है, जो मोको अधिक बार लगेगी ना तो वाको बड़ो कष्ट होएगो, सो मोपे सह्यो न पड़ेगो। तासो मोको अब आप आज्ञा दीजिए, तहाँ को कार्य करके बेगी आवत हो। तब श्री स्वामिनी जी ने कहियो, जो आपके भूतल पे कहा वस्तु उत्तम होत है, तब आप कहे, जो शुद्ध अति उत्तम होत है, सो ताकि माला करके हूँ लाई हूँ, आप अंगीकार करिए। ऐसे कहे कि श्री स्वामिनी जी को प्रथम धराए, ता पाछे प्रसादी श्री ठाकुर जी को धराए। या को अभिप्राय कहा, जो 84,000 भक्त जो श्री यमुना जी के, तीन को महाविरह भयो હતો, सो तीन को आप पवित्रा द्वारा फेरे के अंगीकार कराए। यह चतुराई देख के श्री स्वामिनी जी बहुत प्रसन्न भये। ताही समय सखीन की 16 वर्ष की अवस्था हुई गई। विरह कर रस परिपक्व भयो, तब प्रभु ने अंगीकार किए। पवित्रा में 360 तार है, 100 वर्ष होके 360 दिन होत है, सो एक एक दिन को एक एक तार 3 भक्तन के भाव सो सिद्ध करी के धराए। ऐसे परम उदार श्री महाप्रभु जी हैं, जो कार्य श्री ठाकुर जी सो न हो तो कहे सो श्री स्वामिनी जी की अप्रसन्नता भई, सो कहू की सामर्थ्य नहीं जो बोल सके, परंतु आप ऐसे परम दयाल जो या भांति सो सहज ही में कार्य सिद्ध किए, यह सामर्थ्य और को नहीं। तब श्री यमुना जी प्रसन्न होई के कहे, आपने मेरी सखीन को अंगीकार करायो, तासो अब मैं हूँ जो जीव आपके शरण आवेंगे न, तीन को अंगीकार कराऊंगी, तीन को नवीन लीला उपयोगी तनु देऊंगी। ऐसे मिलके अति प्रसन्नता सो विदा हुई के आप बाहिर पधारे। सो श्री दामोदर दास जी सो यह सब वृतांत कहे। ताही रात्रि को श्री ठाकुर जी पधार के ब्रह्म संबंध की आज्ञा किए। तब श्री दामोदर दास जी को प्रथम ब्रह्म संबंध को दान भयो। વાલા વૈષ્ણવો, આટલા ખુલાસા આપણને ખબર પણ ન હોય, એટલે અહીં જે ભૂતલ પર પહેલા લીલા થઈ તે લીલા પહેલા ગોલોકધામમાં થયેલી છે, કે જ્યાં શ્રી વલ્લભપ્રિયાજીએ સૌપ્રથમ શ્રી સ્વામિનીજીને પવિત્રા ધરાવ્યા છે। આમ આ રીતે આપણા પુષ્ટિ માર્ગમાં પવિત્રા એકાદશીનું અનેરું મહત્વ છે। ચાલો હવે થોડુંક મનન ચિંતન શ્રી મહાપ્રભુજીની પૃથ્વી પરિક્રમા વખતેનું કરી લઈએ, કારણ કે તેમાં પણ પવિત્રા એકાદશીનો પ્રસંગ છે। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીની પદયાત્રાનું ભાવ દર્શન કરીએ તો અહીં કહે છે કે પિતાના હરિશરણ થયા બાદ માત્ર 11 વર્ષની વયે શ્રી વલ્લભે ભારતની પદયાત્રા કરવાનો નિર્ણય કર્યો। સફેદ ધોતી ઉપરણા ધારણ કરી માથા ઉપર શ્રી ઠાકોરજીના ઝાંપીજી પધરાવી ખુલ્લા ચરણારવિંદે શ્રી વલ્લભ ચાલતા ચાલતા એક સ્થાનેથી બીજા સ્થાને પધારતા। પ્રથમ ભારત યાત્રા જલાશયના કિનારે વૃક્ષ નીચે મુકામ કરી શ્રી વલ્લભ જાતે રસોઈ સિદ્ધ કરી ભોગ ધરી પ્રસાદ આરોગતા। તીર્થ સ્થાનોમાં ભાગવતજીનું પારાયણ કરતા અને માયાવાદનું ખંડન કરી પોતાનો બ્રહ્મવાદ સમજાવતા। કાશીથી ચંપારણ્ય બિરાજી શ્રી વલ્લભે પોતાના જ પ્રાકટ્ય સ્થળે પ્રથમ ભાગવત પારાયણ કર્યું। આગળ વધતા વર્ધા શહેરમાં શ્રીમંત વેપારીના વિરક્ત યુવાન પુત્ર દામોદરદાસ હરસાણીજીને સેવક કરી જગન્નાથપુરી પધાર્યા। એકાદશીના દિવસે શ્રી વલ્લભ મંદિરમાં દર્શન કરવા પધાર્યા ત્યારે જગન્નાથજીની ભાતનો પ્રસાદ એક બ્રાહ્મણે વલ્લભના હસ્તમાં મૂક્યો। પ્રસાદનો અનાદર ન થાય તેથી શ્રી વલ્લભે બારસની સવાર સુધી હાથમાં પ્રસાદ રાખી સતત 24 કલાક હરિના ગુણગાન ગાયા। શ્રી વલ્લભના હસ્તના ચિહ્નો મંદિરની દિવાલ પર અંકિત થઈ ગયા। આજે પણ ચિહ્નોના દર્શન થાય છે। જગન્નાથપુરીના રાજા પુરુષોત્તમ રાયે બોલાવેલી ધર્મસભામાં શ્રી વલ્લભે શાસ્ત્રાર્થ કરી તજજ્ઞોને સંતુષ્ટ કર્યા। શ્રી વલ્લભે મુખ્ય 4 સમાધાનો
પ્રસ્થાપિત કરી વિજય પ્રાપ્ત કર્યો કે મુખ્ય દેવ શ્રી કૃષ્ણ, મુખ્ય ગ્રંથ ભગવદ્ ગીતા, મુખ્ય મંત્ર શ્રી કૃષ્ણનું નામ અને મુખ્ય કર્મ શ્રી કૃષ્ણની સેવા. જગન્નાથપુરીમાં નામના મેળવી શ્રી વલ્લભ ઉજ્જૈન પધાર્યા. સાંદીપની ઋષિના આશ્રમમાં મુકામ કર્યો. ત્યાં આવેલા કૃષ્ણકુંડમાં સ્નાન કરી ખરી પડેલા પીપળના પાનને જમીનમાં સિંચી તત્કાલ ઘટાદાર વૃક્ષમાં ફેરવી ચમત્કાર કર્યો. તે પીપળ વૃક્ષ નીચે પારાયણ કરી માયાવાદી પંડિતોને શાસ્ત્ર ચર્ચામાં પરાસ્ત કર્યા. ઉજ્જૈનના રાજાએ પ્રસન્નતાપૂર્વક શ્રી વલ્લભનો કનકાભિષેક કરી આચાર્યની પદવી પ્રદાન કરી. એટલે શ્રી વલ્લભાચાર્ય કહેવાયા. ઉજ્જૈનથી વલ્લભ ઓરછા પ્રદેશના ગઢકુંડાર શહેરમાં પધાર્યા. અહીં ઘટ સરસ્વતી નામના બળિયા વિદ્વાનની છેતરપિંડી કરતી મેલી મંત્ર વિદ્યાને રાજાની સભામાં ખુલ્લી પાડી રાજાને પ્રભાવિત કર્યા. યાત્રા કરતા શ્રી વલ્લભાચાર્ય બાલાજી અને વિજયનગર થઈ મથુરા પધાર્યા. મુસલમાન સુબાએ વિશ્રામ ઘાટ ઉપર એક મંત્રેલા યંત્રની ગોઠવણ કરી હતી. યમુના સ્નાન અર્થે યંત્ર નીચેથી પસાર થનાર હિન્દુની ચોટલી કપાઈ જાય અને મુસલમાન જેવી દાઢી બની જાય. ચમત્કારી યંત્રની આવી કમાલ સજતી કાર્યશૈલીથી હિન્દુઓને યમુના સ્નાનથી વંચિત રહેવાનો વારો આવ્યો હતો. શ્રી વલ્લભાચાર્યે સુબાને યંત્ર હટાવી લેવા સમજાવ્યો, પણ તે ન માન્યો. એટલે ના છૂટકે જવાબ રૂપે શ્રી વલ્લભે દિલ્હીના મુખ્ય દરવાજે એક યંત્ર ગોઠવાવી પસાર થનાર મુસલમાનની દાઢી કપાઈ જઈ ચોટલી બની જાય તેમ ચમત્કારી રચના કરી. દિલ્હીના રાજાએ અંતે સમાધાન કરી વિશ્રામ ઘાટ ઉપરથી યંત્ર દૂર કરાવી શ્રી વલ્લભને માન આપ્યું. શ્રી વલ્લભે આ રીતે હિન્દુ ધર્મની અને હિન્દુ પ્રજાની રક્ષા કરી. પછી તેઓ વ્રજ પરિક્રમા કરવા પધાર્યા. બહુલાવનમાં પથ્થરની ગાયને ચારો ચરતી બતાવી મુસલમાન સરદારને પાઠ ભણાવ્યો. 6 મહિને વ્રજ પરિક્રમા પૂરી કરી 6 માસ વૃંદાવનમાં બિરાજી ભાગવતજીના અનેક પારાયણ કર્યા. ત્યારબાદ શ્રી વલ્લભાચાર્ય ગોકુળ પધાર્યા. વિક્રમ સંવત 1549 શ્રાવણ સુદ ત્રીજનો દિવસ ગાઢ જંગલમાં ગોકુલના અવશેષ દેખાતા ન હતા. યમુનાજીના કિનારે મુકામ કર્યો. સાક્ષાત શ્રી યમુનાજી ત્યાં પધાર્યા અને ગોવિંદ ઘાટ બતાવી શ્રી વલ્લભને બિરાજવાની વિનંતી કરી. શ્રી વલ્લભે શ્રી યમુનાષ્ટક સ્તોત્ર રચી શ્રી યમુનાજીની સ્તુતિ કરી. મહારાણી શ્રી યમુનાજી અને વલ્લભના મિલનનો દિવસ એટલે ઠકુરાણી ત્રીજ. સપ્તાહ બાદ 11ની રાત્રે સૂતા શ્રી વલ્લભ ચિંતા કરતા હતા કે પ્રભુએ મને દેવી જીવોનો ઉદ્ધાર કરવા મોકલ્યો છે, પણ દોષોથી ભરેલા જીવોની નિર્દોષ પ્રભુ સાથે સંબંધ કેમ કરાવાય. મધ્યરાત્રિએ ત્યાં સાક્ષાત ભગવાન પ્રકટ થયા. તેમને શ્રી વલ્લભને એક મંત્ર આપ્યો અને આજ્ઞા કરી કે આ મંત્ર જે જીવને આપશો ને તેના સર્વ દોષો દૂર થશે. હું તેનો સ્વીકાર કરીશ. મારી સાથે કાયમી સંબંધ થતા તેનો ઉદ્ધાર થશે. 84 અક્ષરના આ ગદ્ય મંત્રને બ્રહ્મસંબંધ મંત્ર કહેવાય છે. શ્રી વલ્લભે કેસરમાં રંગેલું સૂતરના 360 તારનો પવિત્ર પ્રભુને ધરાવી મિશ્રીનો ભોગ ધર્યો. મધુરાષ્ટક સ્તોત્ર દ્વારા પ્રભુની સ્તુતિ કરી. બીજા દિવસે પોતાના પ્રિય સેવક દામોદરદાસ હરસાનીજીને સૌપ્રથમ દીક્ષા આપી. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ રચી બ્રહ્મસંબંધ મંત્રનું રહસ્ય સમજાવ્યું. તે શુભ દિવસે પુષ્ટિ માર્ગની સ્થાપના થઈ. પછી શ્રી વલ્લભ વૃંદાવન પધાર્યા. અહીં શ્રી વલ્લભે શ્રીમદ ભાગવત શાસ્ત્રના ટીકારૂપ ગ્રંથ શ્રી સુબોધિનીજી લખવાનો પ્રારંભ કર્યો. ત્યારબાદ શ્રી વલ્લભ ગુજરાત, હિમાલય પ્રદેશ, કનોજ અને પ્રયાગ થઈ કાશી પરત પધાર્યા. આમ શ્રી વલ્લભની પહેલી ભારત યાત્રા 7 વર્ષમાં સંપન્ન થઈ. આ યાત્રા બાદ વલ્લભ પોતાના વતન કાકરવાડ આવી પિતાની મિલકતમાંથી શ્રી મુકુંદરાયજી પ્રભુનું સ્વરૂપ, શ્રી મદન મોહનજી પ્રભુનું સ્વરૂપ, શાલિગ્રામજી અને શ્રીમદ ભાગવતજીની પોથી લઈ અને સર્વ ધન સંપત્તિ છોડી માતાને સાથે લઈ કાયમી વસવાટ કરવા માટે અડેલ જવા ચાલી નીકળ્યા. હવે શરૂ થાય છે શ્રી મહાપ્રભુજીની બીજી ભારત યાત્રા. પ્રથમ ભારત યાત્રા કરવા પછી
2 વર્ષ બાદ શ્રી વલ્લભ બીજી ભારત યાત્રાએ નીકળ્યા. યાત્રા કરતા શ્રી વલ્લભ જ્યારે ઝારખંડમાં પધાર્યા ત્યારે ભગવાને દર્શન આપી પોતાના પ્રાકટ્યની જાણ કરી પોતાને ગિરિરાજ પર્વતમાંથી મંદિરમાં પધરાવવાની આજ્ઞા શ્રી વલ્લભને કરી. વલ્લભ યાત્રા પડતી મૂકી સીધા શ્રી ગિરિરાજ પધાર્યા. વિક્રમ સંવત 1549 ફાગણ વદ 11ના શુભ દિવસે શ્રીજી અને શ્રી વલ્લભનું પ્રથમ મિલન થયું. શ્રીજીની આજ્ઞા પ્રમાણે તત્કાલ નાનું મંદિર સિદ્ધ કરાવી, પાટ પધરાવી, સેવા શરૂ કરાવી. પછી અધૂરી મૂકેલી યાત્રા પૂરી કરવા ઝારખંડ પધાર્યા. ઝારખંડથી જગન્નાથપુરી અને દક્ષિણ ભારત થઈ શ્રી વલ્લભ પંઢરપુર પધાર્યા. અહીં ભક્તવત્સલ પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજી બિરાજે છે. દક્ષિણના વૈષ્ણવો લાડથી એમને વિઠોબા નામથી સંબોધે છે. શ્રી વિઠોબાના દર્શન કરી વલ્લભ પોતાને મુકામે ગયા. શ્રી વિઠોબા સ્વયં શ્રી વલ્લભને મળવા એમના મુકામે પધાર્યા. શ્રી વિઠોબાએ વલ્લભને આજ્ઞા કરી કે મારે તમારે ત્યાં પુત્ર બનીને પ્રકટ થવું છે, માટે તમે લગ્ન કરો. ત્યારબાદ શ્રી વલ્લભે આગળ વધી ગુજરાત, બદ્રીનારાયણ, હરિદ્વાર, પ્રયાગ થઈ અડેલ પરત આવી બીજી ભારત યાત્રાના 4 વર્ષમાં સંપન્ન કરી. બીજી ભારત યાત્રા કર્યા બાદ શ્રી વલ્લભે કાશીમાં 23 વર્ષની ઉંમરે પોતાની જ જ્ઞાતિની કન્યા મહાલક્ષ્મીજી સાથે સંવત 1558ના અષાઢ સુદ પાંચમના દિવસે લગ્ન કર્યા. લગ્ન બાદ 6 માસ કાશીમાં બિરાજી વડીલોની આજ્ઞા લઈ શ્રી વલ્લભ ત્રીજી ભારત યાત્રા કરવા પધાર્યા. કાશીથી આગ્રા થઈ શ્રી વલ્લભ વ્રજમાં પધાર્યા. એટલે આ ત્રીજી ભારત યાત્રા શરૂ થઈ. ગિરિરાજ પધારી પુરણમલને સેવક કરી ગિરિરાજજી ઉપર મંદિર બાંધવાની આજ્ઞા આપી. વ્રજ પરિક્રમા કરી આગળ પધાર્યા. મંદિર તૈયાર થતા ફરી શ્રી ગિરિરાજજી પધાર્યા. શ્રીજીને પાઠ પધરાવી સેવાક્રમ ગોઠવી ફરી અધૂરી મૂકેલ ભારત યાત્રાએ આગળ વધ્યા. યાત્રા કરતા પોતાના વતન કાંકરવાડ આવ્યા. ત્યાંથી વિજયનગરના રાજા કૃષ્ણદેવરાયે યોજેલી શાસ્ત્ર ચર્ચામાં ભાગ લેવા સભામાં પધાર્યા. રાજાએ સન્માન કર્યું. વિદ્વાનો સાથે ચર્ચા શરૂ થઈ. સતત 28 દિવસ સુધી ચર્ચા ચાલી. અંતે શ્રી વલ્લભનો વિજય થયો. શ્રી વલ્લભે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો. રાજા કૃષ્ણદેવરાયે શ્રી વલ્લભનો કનકાભિષેક કરી વિજય તિલક કર્યો. કૃષ્ણદેવરાયે શ્રી વલ્લભને અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ પદવીથી નવાજી ભારે સન્માન કરી મોટી ભેટ ધરી. શ્રી વલ્લભ પોતાના સેવક સિવાય બીજા પાસે કશું સ્વીકારતા ન હતા, એટલે મળેલ સર્વ ભેટ તેમણે બ્રાહ્મણોને દાન કરી દીધી. રાજા પોતે સેવક થયા અને ગુરુ દક્ષિણામાં સોના મહોરથી ભરેલો થાળ શ્રી વલ્લભને અર્પણ કર્યો. માત્ર 6 મુદ્રા લઈ તેમાંથી નુપુર સિદ્ધ કરાવી શ્રી વલ્લભે વિજયનગરમાં બિરાજતા ભગવાનને ભેટ ધરી દીધી. અંતે શ્રી વલ્લભ ત્યાંથી યાત્રા કરતા અડેલ બિરાજ્યા. આમ શ્રી વલ્લભે ત્રીજી ભારત યાત્રા 7 વર્ષમાં પૂરી કરી. આમ શ્રી વલ્લભ 3 વાર ભારત ભૂમિની પરિક્રમા કરતા 18 વર્ષ પગપાળા ચાલીને પોતે સ્થાપેલ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો સમજાવવા શ્રમ કરતા રહ્યા. સમયે સમયે ભગવાને જે આજ્ઞાઓ કરી તે સર્વ આજ્ઞાઓનું પાલન કરી પુષ્ટિ માર્ગનો બહોળો પ્રચાર કરતા રહ્યા. પ્રભુને પ્રાપ્ત કરવાની કે પ્રભુનો અનુગ્રહ પામવાનો સરળ ઉપાય ભક્તિ છે અને ભક્તિ માર્ગ અન્ય માર્ગો કરતા ઉત્તમ છે એમ પ્રસ્થાપિત કરી દૈવી જીવોનો ઉદ્ધાર કરી પ્રભુ આજ્ઞાનું પાલન કરતા રહ્યા. શ્રી મહાપ્રભુજીની દિનચર્યા જોઈ લઈએ. શ્રી વલ્લભનું સ્વરૂપ ત્યાગનું સ્વરૂપ છે. જીવનશૈલી સાદી અને સરળ છે. સૂર્ય જેવી નિયમિતતા અને ચંદ્ર જેવી શીતલતા એમણે કેળવી છે. સવારે વહેલા જાગી નિત્યક્રમ કરી 10 ગાંવ જેટલો પ્રવાસ કરી 10 વાગે ઠાકોરજીની સેવામાં પધારે, ધોતિયું પણ પહેરતા અને કંઠી અને તિલક વડે શોભતા, જાતે રસોઈ સિદ્ધ કરી ભોગ ધરતા, જે કંઈ પ્રાપ્ત થયું હોય તે સગળું ધરી દેતા, બીજા દિવસની લેશ માત્ર ચિંતા કરતા નહીં. ભગવદીઓને પ્રસાદ લેવડાવી પછી પોતે પ્રસાદ લેતા. નિત્ય સ્વાધ્યાય, ગ્રંથ લેખન કાર્ય, શાસ્ત્ર ચર્ચા કરતા. આમ નિત્ય 21 કલાકની પ્રવૃત્તિ કર્યા પછી માંડ 3 કલાકની સમાધિ નિદ્રાનો શ્રી વલ્લભને સમય મળતો.
પરિક્રમામાં શ્રી ઠાકોરજીને ઝાપીજીમાં પધરાવી, ઝાપીજી માથા ઉપર મૂકી ખુલ્લા ચરણારવિંદે ભગવત સ્મરણ કરતા કરતા આગલા મુકામે પહોંચતા. આવા શ્રી વલ્લભ પ્રભુને કોટી કોટી દંડવત પ્રણામ. માટે જ આપ અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રી મહાપ્રભુજી કહેવાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ચાલો હવે મૂળ પુરુષમાં પ્રવેશ કરીએ કે જેમાં પણ ખૂબ સુંદર વર્ણન છે. કહે છે ને, એક સમય ચિંતા ચિત્ત આઈ. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. પહેલા આપણે પવિત્રાનો ભાવ જોઈ લઈએ. સતયુગમાં પવિત્રા મણિમય હતા, ત્રેતાયુગમાં પવિત્રા સુવર્ણના હતા, દ્વાપર યુગમાં પવિત્રા રેશમના હતા અને કળિયુગમાં પવિત્રા સૂતરના ધરાવાય છે. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણ ષોડશ કળાના સાગર છે. ઋતુમાં વિવિધ લીલાઓ કરે છે, એટલે પૂર્ણ પુરુષોત્તમ 16 કળાના સાગર છે. એટલે 16 ના 6 ગુણ, એટલે 16 6 96 થાય. તેમાં રાજસ, તામસ અને સાત્વિક ભક્તો ના ત્રિગુણ રૂપથી 288 તાર થાય છે. તેમાં 12 માસ જોડવાથી 300 થાય છે અને ઘડીમાં 60 પળ તેમને એકરૂપ કરવાથી 360 તારનું સૂતરનું પવિત્ર શ્રી પ્રભુને અંગીકાર કરાવાય છે અને 108 ગાંઠથી ભગવત સંબંધ ભાવ સિદ્ધ થાય છે. 108 ગાંઠ અદ્વૈત ભાવનું પ્રતીક છે. શ્રી મહાપ્રભુજી પછી આચાર્યોએ ભગવદ આજ્ઞાથી 4 પ્રકારના પવિત્ર સિદ્ધ કરીને ધરાવ્યા. કેસરી, ચંપાઈ અને પીળા રંગના પવિત્રાનો મુખ્ય ભાવ શ્રી સ્વામિનીજીનો છે. લાલ ગુલાબી પવિત્રા શ્રી ચંદ્રાવલીજી ના પરકીયા ભાવથી ધરાવાય છે. લીલા પવિત્રા રાધા સહચરીજી કુમારિકાના ભાવથી આવે છે. વાદળી અને જાંબલી પવિત્રા શ્રી યમુનાજીના ભાવથી આવે છે. પવિત્રા એકાદશીના દિવસે પીછવાઈ, સિંહાસન, ખંડપાઠ બધા સ્થળે પવિત્રા ધરાવાય છે. તે ભાવથી કે વ્રજ ભક્તો 10 દિશાઓથી પ્રભુના દર્શન કરી રહ્યા છે. આજે પવિત્ર એકાદશીના દિવસે સિદ્ધાંત રહસ્ય અને મધુરાષ્ટક બોલવાનો મહિમા છે. એટલે આપણે સૌથી પહેલા સિદ્ધાંત રહસ્ય ભાવાર્થ સહિત અને તે પછી મધુરાષ્ટક ભાવાર્થ સહિત જોઈશું. સિદ્ધાંત રહસ્યમાં તેમનું ધોળ પણ છે, તે પણ લઈશું અને સમશ્લોકી ભાષાંતર છે, તે પણ લઈશું. સિદ્ધાંત રહસ્ય. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશઃ ઉચ્યતે. ભાવાર્થ: શ્રાવણ માસના શુક્લ પક્ષમાં એકાદશીની મધ્યરાત્રિએ સાક્ષાત ભગવાને પ્રકટ થઈને જે સારી રીતે કહ્યું તે અક્ષરશઃ કહું છું. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહ જીવયોઃ સર્વદોષ નિવૃત્તિર્ દોષાઃ પંચવિધાઃ સ્મૃતાઃ. ભાવાર્થ: બ્રહ્મ સંબંધ કરવાથી સૌના દેહ એટલે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર અને અજ્ઞાનયુક્ત જીવના બધા દોષોની ચોક્કસ નિવૃત્તિ થાય છે. સ્મૃતિ શાસ્ત્રમાં દોષો 5 પ્રકારના કહેવાયા છે. સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતઃ સંયુગજાઃ સ્પર્શજાશ્ચ ન મંતવ્યાઃ કથંચન. ભાવાર્થ: લોકવેદમાં કહેલા સહજ દોષ, દેશકાળથી ઉત્પન્ન થતા દોષ, સંયોગથી થતા દોષ અને સ્પર્શથી થતા દોષોને બ્રહ્મ સંબંધ થયા પછી કોઈ પણ પ્રકારે માનવા નહીં, એટલે કે એમની ચિંતા ન કરવી. અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિઃ કથંચન. બ્રહ્મ સંબંધ વિના બીજી કોઈ પણ રીતે ઉપર કહેલા સર્વ દોષોની નિવૃત્તિ થતી નથી. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત નિવેદિભિઃ સમર્પ્યેવ સર્વં કુર્યાદિતિ સ્થિતિઃ. તેથી બ્રહ્મ સંબંધી વૈષ્ણવે અસમર્પિત વસ્તુઓનો ત્યાગ કરવો, ભગવાનને નિવેદન કરેલી વસ્તુઓ ભગવાનને સમર્પણ કરીને
તેનાથી પોતાના ગૃહસ્થાશ્રમનો નિર્વાહ કરવો એવી પુષ્ટિ ભક્તિ માર્ગની મર્યાદા છે. ન મતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણ. દેવાધિદેવ શ્રી પૂર્ણ પુરુષોત્તમને અર્થભુક્ત એટલે કે આપણી વાપરેલી વસ્તુઓ સમર્પણ કરવાનો આ માર્ગનો મત નથી. તેમ ન કરવું. તસ્માદાદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણ. તેથી દરેક કાર્યની શરૂઆતમાં જ બધી વસ્તુઓ પહેલા શ્રી પ્રભુને સમર્પણ કરવી. દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ. ભગવાનને સમર્પિત કરેલું આપણા ઉપયોગમાં વાપરવું ન જોઈએ તથા શ્રી હરિને સર્વ સમર્પણ કર્યા પછી તે ગ્રહણ ન કરવું એ વાક્ય ભિન્ન એટલે કે જુદા માર્ગનું છે. એ સિદ્ધાંત પુષ્ટિ માર્ગનો નથી. સેવકાનામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યેવ સર્વેષાં બ્રહ્મતા તતઃ. જગતમાં સેવકોનો વ્યવહાર જે રીતનો પ્રસિદ્ધ છે તે પ્રકારે સમર્પણ કરીને રહેવું. તેનાથી સર્વ વસ્તુઓની બ્રહ્મતા થાય છે. સર્વ વસ્તુઓ નિર્દોષ બને છે. ગંગાત્વમ સર્વ દોષાણાં ગુણ દોષાદિ વર્ણના ગંગાત્વેન નિરૂપ્ય સાત તદ્વદત્રાપી ચૈવહિ. જેમ ગંગાજીમાં મળેલા રસ્તાના બધા જળોના સર્વદોષ ગંગાજી રૂપ થઈ જાય છે અને ગંગાજી રૂપ થઈ જવાથી એમના ગુણદોષ અને મલિનતાનું કોઈ અલગ નિરૂપણ કરતું નથી. તે ગંગાજળ બને છે. તે પ્રમાણે અહીં પણ સમજવું. બ્રહ્મ સમન કરી સર્વ સમર્પિત જીવનથી ભગવત પ્રાપ્તિ થાય છે. અનંત કાળથી પ્રભુથી વિખૂટા પડેલા દૈવી જીવ સ્વામી શ્રી કૃષ્ણને ભૂલી ગયા છે. તેમને ફરી તેમના સ્વરૂપના જ્ઞાનપૂર્વક ભગવત સ્વરૂપનું સ્મરણ કરાવવા માટે તથા અવિદ્યાજન્ય સંસારના મોહ વગેરેથી દૂર કરી શ્રેષ્ઠ પ્રભુના શ્રી ચરણોમાં તેમનો એટલે કે દૈવી જીવોનો અનન્ય અનુરાગ પ્રસ્થાપિત થાય છે. તે હેતુથી આત્મસમર્પણાત્મિકા શરણાગતિની સાથે ફલરૂપ પ્રભુની સેવાનો અધિકાર પ્રદાન કરવામાં બ્રહ્મ સંબંધની ચરિતાર્થતા છે. આ રીતે બ્રહ્મ સંબંધ મંત્ર સર્વ પ્રકારના લૌકિક હેતુઓથી ભિન્ન અને માત્ર અલૌકિક વ્યૂહરહિત આનંદમય પુરુષોત્તમની સેવાનો અધિકાર પ્રદાન કરવાના અધિકારયુક્ત છે એવો અર્થ ફલિત થાય છે. જેમ વૈદિક માર્ગમાં ગાયત્રી મંત્રના ઉપદેશ દ્વારા વૈદિક કર્મ કરવાનો અધિકાર મળે છે તેમ શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગમાં આ ગદ્ય મંત્ર દ્વારા ભગવત સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. સાથે સાથે એ બતાવી દેવાનું પણ જરૂરી રહે છે કે આ બ્રહ્મ સંબંધ મંત્ર કોઈ પણ પ્રકારે વેદ બીજરૂપ ગાયત્રી મંત્રથી ન્યૂન નથી. હવે આપણે સિદ્ધાંત રહસ્યનું સમશ્લોકી ભાષાંતર જોઈશું. એકાદશી મધ મહારાત્રે શ્રાવણે શુક્લ પક્ષમાં સાક્ષાત ભગવાને ભાખ્યું તેહ અક્ષરશઃ કહું. બ્રહ્મ સંબંધ કીધાથી સર્વે યે દેહ જીવના સૌ દોષો જ નિવારાયે દોષ છે પંચવિધના. જન્મ સંગી લોકવેદે વણ્યા તે દેશ કાલના સંયોગ જા સ્પર્શ જન્મ્યા અન્ય કો માનવા નહીં. નથી એ સહુ દોષોનું અન્યથા કો નિવારણ. વણ સમર્પી વસ્તુઓ તે માટે સર્વ વર્જવી. સમર્પણી સમર્પી સૌ કરે મર્યાદ એ જ છે. દેવના દેવને ન્યોય અર્ધમાણ્યું સમર્પણ. દેવના દેવને ન હોય અર્ધમાણ્યું સમર્પણ. તેથી સૌ કાર્યમાં પહેલું સૌ વસ્તુનું સમર્પણ. દીધું ન લેવું એ વાક્ય તથા સૌ હરિનુય તે. અગ્રાહ્ય વેણ એ તો અન્ય માર્ગ વિશે કહ્યા. સેવકોનો જેમ લોકે જાણીતો વ્યવહાર છે. સમર્પી કરવું તેમ પામે સૌ તેથી બ્રહ્મતા. સૌ દોષોય ગંગરૂપ ગુણ દોષાદિ પૂર્વના. ગંગાત્વે જ વર્ણવાય એ રીતે જ અહીં અતે. આ સિદ્ધાંત રહસ્યનું સમશ્લોકી ગુજરાતી અનુવાદ હતો. આપણે હવે સિદ્ધાંત રહસ્યનું ધોળ જોઈશું જેમાં
આખો પ્રસંગ આવી જાય છે. તેમાં પવિત્રાનો ભાવ કે કેટલા તારનું પવિત્ર હોય છે તે બધાનો ઉલ્લેખ સિદ્ધાંત રહસ્યના ધોળમાં આપણે જોઈ શકીએ છીએ. સિદ્ધાંત રહસ્યનો ધોળ. સિદ્ધાંત રહસ્ય સાંભળો, કહું શ્રી મુખની એ વાત, શ્રી વલ્લભ પ્રત્યે કહી શ્રી હરિ સાક્ષાત. એક સમય શ્રી વલ્લભને મન ચિંતા ઉપની એહ, જીવ મહાકલિકાલના ઉદ્ધાર કરવા તેહ. શ્રી વલ્લભના મનની ચિંતા જાણીને શ્રી હરિ આવ્યા ત્યાંય. પ્રસન્ન થઈ પુરુષોત્તમ બોલ્યા, ચિંતા ન ધરશો કાંઈ. શ્રાવણ માસે ને શુક્લ પક્ષે ઉદિત એકાદશી સાર, અર્ધનિશાએ મન્મથ પ્રકટ્યા તે વાર. શ્રી ગોકુલમાં શ્રી ગોવિંદ ઘાટે નિજ લીલા અખંડ વિલાસ. શ્રી ગોકુલ ચંદ્રમાજી આવ્યા શ્રી વલ્લભની પાસ. રૂપ રાશિને મધુરતા અંગો અંગ પ્રત્યે જે, મધુરાષ્ટક કર્યું તે સમય જ્યાં શ્રી વલ્લભ દેવ. વળતા ત્યાં કરી વિનંતી, સાંભળો જગદાધાર. પાપી દીન મહાદુષ્ટ જીવ તેનો કેમ થાશે ઉદ્ધાર. પરમ કૃપાળુની દયા સિંધુ આજ્ઞા કરી શ્રી ગોકુલચંદ. દોષ સર્વ દૂર થશે જીવને કરાવો બ્રહ્મ સંબંધ. ખાડ નાળનું જળ લઈ જેમ ગંગામાં થાય પ્રવેશ. ગંગા જળ થાય તત્ક્ષણ તેમાં સંશય નહીં લવલેશ. ભમરીની સંગ ભમરી થાય છે કીટકની જેમ ભેદ. કૃષ્ણ ભજે કૃષ્ણ તુલ્ય છે તેમાં અચરજ નહીં લવલેશ. જે જેનો સંગમ કરે તે થાય છે તદરૂપ. અગ્નિમાં વસ્તુ જે પડે તે થાય અગ્નિ સ્વરૂપ. સહજ દેશને કાલ સંજોગો ને સ્પર્શના દોષ છે જે, બ્રહ્મ સંબંધ કર્યા થકી નિવૃત્ત થાય જ તે. આ સંસારી જીવ તેને તમે કરો ને અંગીકાર. બ્રહ્મ સંબંધ કરાવો સૌને તો જીવ પામે પાર. જાત વર્ણ સાધન કે તેની ક્રિયા ન જોશો કોઈ. જે મુજને તમે સોંપશો તેની હું જાલીશ બાઈ. શ્રી વલ્લભ ગોપીજન વલ્લભ એમના વચનામૃત ફલરૂપ. ધન્ય ધન્ય અનુભવ જે કરે તે થાય છે અનુકૂળ. શ્રી હરિએ કરુણા કરી ઈચ્છા કીધી નિજ સાર. ધન્ય ધન્ય બ્રહ્માદિક કહે વલ્લભી સૃષ્ટિના ભાગ્ય અપાર. પુષ્ટિ માર્ગ ઉદય થયો ભૂમિ તે ઉપર ભાણ. પ્રેમનો પ્રકાંડ પ્રસર્યો મટી ગયું અજ્ઞાન. પવિત્ર કર્યું સૂત્રનું તેના તાર 323. કેસરી રંગે રંગિયું પહેરાવ્યો શ્રી જગદીશ. કોર છેડા કર્યા કેસરી ધોતી ઉપરના સાર. મિશ્રી ભોગ સામગ્રી છે પવિત્ર ઉત્સવ થાય. ભોગ ધરીને પ્રણામ કીધા સામા ઉભા શ્રી વલ્લભરાય. શ્રી ગોકુલ ચંદ્રમાજી નિરખતા નૈના તે તૃપ્ત ન થાય. તે સમય સુખ શા કહું મુખડે કહ્યા નવ જાય. હરિદાસ કહે ગિરિધરણને બલિહારી જાઉં વારંવાર. અહીં સિદ્ધાર્થ રહસ્યનું ધોળ વિરામ લે છે. અહીં પવિત્ર એકાદશીના દિવસે શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીને પવિત્રું ધરાવ્યું અને મિશ્રી ધરાવી. તો મિશ્રીનો શું ભાવ છે? મિશ્રી રસરૂપ છે. મિશ્રીને પ્રથમા પણ કહેવામાં આવે છે. એટલે કે સૌથી પ્રથમ ભોગ શ્રી ઠાકોરજીને ધરાવ્યો હોય તો તે મિશ્રીનો ભોગ છે. મિશ્રી જેમ ઠાકોરજી આનંદ કરપાદ મુખ ઉદર આદિ છે, એટલે કે ઠાકોરજીના સર્વ અંગો રસરૂપ આનંદથી ભરેલા છે, તે મિશ્રી પણ મધુરી. તમે મિશ્રીને કોઈ પણ ખૂણેથી ચાખો તો તેનો એક સરખો સ્વાદ આવે છે. એટલે મિશ્રી શ્રી મહાપ્રભુજીએ ધરાવી છે એવો ભાવ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે મધુરાષ્ટક ભાવાર્થ સહિત જોઈશું. મધુરાષ્ટક ભાવાર્થ સહિત. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ભાવાર્થ. અહીં શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના રૂપનું વર્ણન કરે છે. શ્રી ઠાકોરજી કેવા મધુરા છે તેનું વર્ણન છે. અધરમ મધુરમ
તે શ્લોક આપણે જોયો, હવે તેનો ભાવાર્થ જોઈએ. શ્રી ઠાકોરજીના હોઠ મધુર છે અને તેમનો ચહેરો એટલે કે મુખારવિંદ મધુર છે અને મોહક છે. તેની આંખો મીઠી છે એટલે મધુરી છે અને ભાવુક સ્મિત મધુર છે. તેનું હૃદય મધુર છે અને તેની ચાલ મીઠી છે. મધુરા કૃષ્ણ ભગવાનના વિશે બધું જ ખૂબ જ મીઠું અને મધુરું છે. કાલિંદી બેટીજીના વચનામૃત છે મધુરાષ્ટક ઉપર. તેમાં વાર્તા સંગતિ છે. જો તે આપ લોકોને જોતી હશે તો આના પછીના પાર્ટમાં તે મૂકીશું. શ્લોક બીજો. વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. તેના શબ્દો એટલે કે વાણી મધુર છે. તેનું ચરિત એટલે કે ઠાકોરજીનું ચરિત મધુર છે. વસનમ મધુરમ એટલે વસ્ત્ર મધુર છે અને વલિતમ મધુરમ એટલે ઠાકોરજીનું વલન મધુર છે એટલે મુદ્રા મીઠી છે. ચલિતમ મધુરમ ઠાકોરજીનું ચાલવું મધુર છે. ભ્રમિતમ મધુરમ ઠાકોરજીનું ભ્રમણ કરવું એ મધુર છે. મધુરાધિપતે રખિલમ મધુરમ ઠાકોરજી શ્રી કૃષ્ણ ભગવાન વિશે બધું જ મધુર છે. ઠાકોરજી આખા મધુરા છે. વેણુર મધુરો રેણુર મધુરઃ પાણીર મધુરઃ પાદૌ મધુરો નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. વેણુ મધુર છે એટલે ઠાકોરજીની બંસી મધુર છે. ઠાકોરજી બંસી બજાવે તે મધુર છે. રેણુ મધુરો એટલે ઠાકોરજીના ચરણની રજ મધુરી છે. પાણીર મધુર ઠાકોરજીના હાથ મધુર છે. ઠાકોરજીના ચરણ મધુર છે. ઠાકોરજીનું નૃત્ય મધુર છે. તેમની મિત્રતા સખ્ય મધુર છે. આમ શ્રી કૃષ્ણ ભગવાનનું બધું જ મધુર છે. ચોથો શ્લોક છે ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ભાવાર્થ. ઠાકોરજીના ગીત મધુર છે. તેમનું પીવું મધુર છે. તેમનું ભોજન મધુર છે. તેમનું પોઢવું મધુર છે. ઠાકોરજીનું સ્વરૂપ મધુર છે. તેમનું તિલક મધુર છે એટલે કે કપાળ પરનું નિશાન તિલક મધુર છે. મધુરા શ્રી કૃષ્ણ ભગવાન વિશે બધું જ મધુર છે. ઠાકોરજીનું બધું જ મધુર છે. કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ઠાકોરજીની ક્રિયાઓ મીઠી છે. ઠાકોરજીની તકો મીઠી છે. તેમની ચોરી મીઠી છે અને પ્રેમની તેમની દૈવી રમતો મીઠી છે. તેમની સ્તુતિ મીઠી છે, મધુરી છે. તેમની શાંતતા મધુરી છે. મધુરા શ્રી કૃષ્ણ વિશે બધું જ મીઠું છે. આપણે કાલિંદી બેટીજીના વચનામૃતમાં જે છે પોઈન્ટ આઉટ કરેલું સંકલન તે આવતા પાઠમાં જોઈશું. ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ઠાકોરજીનું ગુંજન મધુર છે. ઠાકોરજીની માલા મધુર છે. યમુનાજી મધુરા છે. તેમની તરંગો
મોજા મધુર છે, તેમનું જલ મધુર છે અને કમળ મધુર છે. મધુરા શ્રી કૃષ્ણનું બધું જ મધુર છે. ગોપી મધુરા લીલા મધુરા, યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ. ગોપી મધુરા લીલા મધુરા, યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ, દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ. તેમનું ગૌવંશ ગોપીઓ મધુરા છે, તેમનું દૈવી નાટક મધુર છે, તેમનું મિલન મધુર છે, તેમનો બચાવ એટલે કે મુક્ત પ્રકૃતિની સ્થાપના મધુર છે. તેમની નજર મીઠી છે, તેમના શિષ્ટાચાર મીઠા છે, ઠાકોરજીની સૃષ્ટિ મીઠી છે. મધુરાધિપતિ શ્રી ઠાકોરજીનું બધું જ મધુર છે. ગોપા મધુરા ગાઓ મધુરા, યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા. દલિતમ મધુરમ ફલિતમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ. એટલે કે તેમના ગ્વાલો મિત્રો મધુરા છે, તેમની ગાયો મધુરી છે, તેમનું પશુપાલનનું યુથ મધુર છે, તેમની સૃષ્ટિ મધુર છે, ઠાકોરજીનું દલન મધુર છે, તેમની સિદ્ધિઓ મીઠી છે એટલે કે ફળ મધુરું છે. મધુરાધિપતિ શ્રી કૃષ્ણનું બધું જ મધુર છે. અહીં શ્લોકાર્થ વિરામ લે છે મધુરાષ્ટકનો. મધુરાધિપતે રખિલમ મધુરમાં આપણે એ પ્રસંગ જોઈ શકીએ કે રામાનંદ પંડિતે ઠાકોરજીને જલેબી ધરાવી હતી, એટલે જલેબી રસરૂપ છે. ગુસાઈજીના ઉત્સવ મનાવવા માટે પણ ઠાકોરજીએ જલેબી ઉત્સવ કરવાનું કહ્યું હતું. એટલે જલેબી જે રીતે રસરૂપ છે, જલેબીને તમે કોઈ પણ ખૂણેથી ચાખો તો તેનો એક સરખો સ્વાદ આવે છે, એમ આપણા ઠાકોરજી પણ રસરૂપ છે. અને મિશ્રી પણ તમે ગમે તે ખૂણેથી ચાખો રસરૂપ છે. એટલે રસરૂપ ઠાકોરજીને રસરૂપ સામગ્રી એવી મિશ્રીનો ભોગ સૌપ્રથમ શ્રી મહાપ્રભુજીએ ધરાવ્યો. એટલે ઘણા એમ કહેતા હોય છે કે એવો ભેદભાવ રાખતા હોય છે કે આને મિશ્રીના ઠાકોરજી છે કે આને અંશકડીના ઠાકોરજી છે. ઠાકોરજી મિશ્રી કે અંશકડીના નથી હોતા. ઠાકોરજી તો ઠાકોરજી જ હોય છે, પરંતુ જેને જેવી અનુકૂળતા હોય છે તે રીતે ભોગ ધરતા હોય છે. એટલે ક્યારે પણ ઠાકોરજીમાં ભેદ કરવો નહીં, એવું પણ કાલિંદી બેટીજીના વતનામૃતમાં આવ્યું હતું. અહીં પવિત્ર એકાદશી નું મહત્વ આપણે જાણ્યું. આવતા પાઠમાં આપણે મધુરાષ્ટક નું જે સંકલન કરેલું છે તે પણ જોઈશું અને સિદ્ધાંત રહસ્ય વિવેચન સહિત રમેશભાઈ પરીખના પુસ્તકમાંથી જે છે તેમને જે બધી ટીકાઓમાંથી સંકલન કરેલું છે તે આપણે જોઈશું.